દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટી ગાંધીનગર સહિત 8 સંસ્થાઓએ મળી પાણીમાં કોરોના વાયરસ મામલે અભ્યાસ કર્યો હતો, જેમાં અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસની તપાસ માટે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં સાબરમતી નદીમાં કોરોના વાયરસની હાજરી જોવા મળી હતી. વર્ષ 2020ના છેલ્લા 4 મહિનામાં 16 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 5 જેટલા સેમ્પલ પોઝિટિવ જણાયા હતા, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દોડતું થયું છે અને તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવાયા છે. સાબરમતી નદીમાં પ્રદૂષણની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે ગત 22 ફેબ્રુઆરી 2017ના રોજ એક રીટ પિટિશનને ધ્યાને લઈને તંત્રને નિર્દેશ કર્યો હતો કે નદીમાં પ્રદૂષણ ફેલાવતા તમામ ઔદ્યોગિક એકમો સામે તેમજ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરો. તેમ છતાં આજદિન સુધી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થઈ રહ્યું ન હોવાનું જણાવીને પર્યાવરણ સુરક્ષા સમિતિએ આ મામલે કાર્યવાહી કરવાની માગણી કરી. ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ, રાકેશ યાદવ દ્વારા. ગંભીર છે. હા, નગરજનોએ કે લોકોએ એમાં ગભરાવાની જરૂર નથી, કારણ કે કોરોના વાયરસ એ હવાથી ફેલાતો ચેપી રોગ છે. એ પાણીમાં આવવાથી એના તો બહુ ફરક નથી પડતો, જેમ કે ખાદ્ય સામગ્રી હોય કે પીવાનું પાણી હોય, કારણ કે એવું ડૉક્ટરો એવું કહી રહ્યા છે કે એ જે શરીરમાં જશે તો તરત જ શરીરમાં જે એસિડિક તાકાત છે અને એના લીધે એ વાયરસને તોડી નાખશે. એટલે વાયરસની જે તાકાત છે એ કમ કરી દેશે. એટલે એ હવામાંથી ફેલાય એ જુદા પ્રકારનું હોય છે ને આ પાણીમાંથી ફેલાય જુદા, એટલે ગભરાવા જેવું નથી. પણ આઈઆઈટી ગાંધીનગર અને બીજી 7 સંસ્થાઓએ તો એલર્ટ આપી, સરકારને જાણ કરી. હવે સરકારનું કામ એ છે કે આ વાયરસ કેમ આવ્યા પાણીમાં, કયા માધ્યમોથી આવ્યા, કયા સ્ત્રોતથી આવ્યા, એ શોધવાની બહુ જ જરૂર છે. અને બીજી વાત એ કે આ પાણીમાં આવ્યા છે તો આ વાયરસ રિએક્શન કરીને કોઈ બીજા વેરિયન્ટ તો નહીં કરે ને, અથવા ભવિષ્યમાં તો કોઈ જોખમ નહીં ઊભું કરે ને, એ પણ એક સંશોધનનો વિષય છે. એટલે સરકારે તાબડતોડ આ વિષય પર સંશોધન હાથ કરવું જોઈએ. બીજી વાત ગુજરાતની જો નીકળી છે એટલે એ પણ કરવી જોઈએ કે ગુજરાતમાં નદીઓ ભયજનક રીતે પ્રદૂષિત છે. તાજેતરમાં એક પ્રશ્નના જવાબમાં ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય અને ક્લાઇમેટ ચેન્જના મંત્રી માનનીય પ્રકાશ જાવડેકરજીએ કહ્યું કે ગુજરાતની 22 જેટલી નદીઓ ક્રિટિકલી પોલ્યુટેડ છે, એટલે ભયજનક રીતે પ્રદૂષિત છે. આમાં વિચારવાની બહુ જ જરૂર છે. અને એના કારણોમાં આપણે જોઈએ તો જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું જે સીવેજ કહેવાતું ટ્રીટેડ એમાં ઠલવાય છે એ ટ્રીટેડ નથી. હકીકતમાં એ અધકચરું ટ્રીટ કરવામાં આવે છે અને ફેંકવામાં આવે છે. અને એ જ રીતે જે ઉદ્યોગોના પાણી જે છે, જે એફ્લુએન્ટ છે, એ પણ કહેવાય છે ટ્રીટેડ, પણ એટલું ટ્રીટેડ નથી થતું. અને એટલા માટે 2 પેરામીટર છે, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, બીઓડી અને સીઓડી કહેવાય છે. એની માત્રા, નિયત માત્રા જે રીતે હોવી જોઈએ એના કરતાં ઘણી વધારે છે, એટલે ક્રિટિકલી પોલ્યુટેડ છે. અને પાણીમાં જે દ્રાવ્ય પ્રાણવાયુનું પ્રમાણ હોય, ડિઝોલ્વ ઓક્સિજન, એ ડિટેક્ટ નથી થતો. એનો મતલબ કે જે 5 હોવા જોઈએ જગ્યાએ લગભગ 0 છે, એટલે ડેડ વોટર કહી શકાય. એટલે આ બહુ ખતરાની નિશાની છે. એટલે સરકારે અને લોકોએ બધાએ જાગવું પડશે. ઉદ્યોગ ગૃહોએ પણ બહાર આવવું પડે કે એમના થોડાક નફા માટે આટલું સરસ આપણું કુદરતી પાણી બગાડે અને લોકોના આરોગ્ય જોખમમાં મૂકે, આ ઠીક નથી. એટલે ઉદ્યોગોએ પણ પાણી શુદ્ધ કરીને મૂકવું જોઈએ અને એમના ત્યાં ટેકનોલોજી લાવવી જોઈએ. સરકારે પણ જાગવું જોઈએ. અને આમ જનતાએ જે ગંદો કચરો નાખતા હોય છે, પૂજાપાનું સાધન હોય, ફૂલ હોય, કંકુ હોય કે બીજા બધા જે નદીઓમાં પધરાવવાની આપણને આદત પડી ગઈ છે, એ ઓછી કરવી જોઈએ. અને નદી પવિત્ર માતા છે, એટલે પવિત્ર માતાને આપણે કેવી રીતે વંદન કરીએ છીએ એ જ રીતે માત્ર આપણે આરતી ઉતારીએ અને દંભ કરીએ એ નહીં ચાલે. કારણ કે આપણે આરતી ઉતારીને જો ગંદકી નાખવાના હોય તો એ માતા કોપાયમાન થાય અને એના પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. એટલે લોકોએ પણ જાગવાની જરૂર છે, સરકારે કામ કરવાની જરૂર છે અને ઉદ્યોગોએ માનવતા દાખવવાની જરૂર છે.
मृत वायरस हैं। हमने वायरस के जीन्स का पता लगाया है, ना कि वायरस के वो हमारा मेथड में ही ऐसा है कि उसमें वायरस अगर ज़िंदा भी रहेगा तो मार के ही उसमें से आरएनए निकालते हैं और फिर जीन पता करते हैं। तो वो SARS-CoV-2 के जीन मिले हैं। एक आरएनए में कई सारे जीन होते हैं और वो एक सीक्वेंस में होगा तभी वो ज़िंदा होगा या इन्फेक्शन कर सकता है। तो इसलिए ये जीन है और इसलिए इससे इन्फेक्शन का खतरा नहीं है। लेकिन और 4 महीने में सिर्फ 5 दफ़ा ऐसा था कि पानी था तो में पॉजिटिव सैंपल थे। लेकिन जैसे वेस्ट वाटर सर्वेलेंस के कई सारे फ़ायदे निकल के आए थे कि हम अर्ली वार्निंग कर सकते हैं और कम्युनिटी मैनेजमेंट कर सकते हैं, उसी तरीके से इसके भी मुझे उम्मीद है कि कई और सारे फ़ायदे निकल के आएंगे जो कोविड-19 को मैनेज करने में मददगार साबित होंगे। किस तरह के मतलब फ़ायदे होंगे? जैसे कि हमने कहा कि वेस्ट वाटर सर्वेलेंस से अर्ली वार्निंग अब की चेतावनी 10 से 12 दिन से पहले हो जाता है, ये अब एस्टेब्लिश्ड है। ये पूरे वर्ल्ड में अब पता लग चुका है कि क्योंकि एसिम्टोमेटिक पेशेंट भी एक्सक्रीट करता है और जिसको इन्फेक्शन होता है उसको क्लिनिकल सिम्टम 10 दिन के बाद 12 दिन के बाद डेवलप होता है, लेकिन एक्सक्रीशन तो पहले दिन से शुरू हो जाता है। तो अगर वेस्ट वाटर में आपको जीन मिल रहे हैं तो ज़्यादा मिल रहे हैं, आप समझ सकते हैं कि हाँ ज़्यादा पेशेंट होने वाले हैं निकट भविष्य में। तो अगर वेस्ट वाटर में हमेशा अगर हम ये देखेंगे कि नदी में नहीं आ रहा है तो नदी का जांच करके हम पता लगा सकते हैं कि हमारे शहर का वेस्ट वाटर ट्रीटमेंट अच्छा से काम कर रहा है। तो इसका मतलब वो एक और लेयर ऑफ सर्वेलेंस ऐड कर सकता है हमारे सिस्टम में कि मान लीजिए अब हर वेस्ट वाटर का नहीं करना चाहते हैं तो आप नदी का ही करिए, अगर उसमें भी अगर लो है इसका मतलब एवरीथिंग इज़ फाइन। सर आपने टोटल कितने सैंपल लिए थे साबरमती में? साबरमती में हमने 16 सैंपल लिए थे, वीकली सैंपल लिए थे। कांकरिया में भी वही, कांकरिया में हमने सिर्फ 11 हटा दीजिए तो यानी कि 1 से 1.5 महीने यानी 6 से 8 सैंपल लिए थे, शुरू में ही लिए थे। हाँ हाँ हाँ।